હું તો એમ કહું, આપણે તો જો આમ માગણ આવે ને તો બિચારા ઓલા માગણ એમ કે એ બાપા કઈક દો ને, એ બાપા કઈક દો ને, તો કે આગળ જા, હવે આગળ ઠેઠ સુધી તારા જેવા છે, ચા જાય તું દે ને, નથી થતું. આ મેં કર્યું, મેં સારું હોય કે મેં કર્યું. ગામમાં કોઈકના છોકરાનો હક પણ ન થતું હોય પછી માં કદાચ મેળ થઈ ગયો હોય ને, લગન બગન થઈ જાય આપણે બે ઓલા છોકરાનો સારો મેળ ન પડ્યો પણ સારો મેળ. અમે ગયા હતા અહીંયા 4 વખત વરસાદમાં ગારામાં ખૂંતા હતા. અમે જવાબદારી લીધી, તમારી દીકરીને કઈ થતી જવાબદારી અમારી, અમે ઘરના ભાડા ખર્ચી ગયા. પછી આપણે એમ કહે વહુ પણ એની હાવું કંદડે બહુ, તો કે ઈના કર્યા ઈ ભોગવે, ઈના કરેલા છે તારા હક પણ થઈ ગયું, લગન થઈ જાય કે મેં કર્યું, એની હાવું કંદડે કે ઈ ના કર્યા, તે કર્યા ને કઈ નતું થાય એવું. હારા માં દુનિયાને ઉભું રહેવું છે, રામ ખરાબ માં તો કે એમના ભાઈ સારું થાય કીધું અમે જ્યાં થાય. આ જગત ને બાપુ કોઈ દી પતે એવું જ નથી. ભગત ને જગત ને આમ તો મેળ નથી પડે એવું. અમે તો રોજ આ પ્રોગ્રામ માં નીકળે ને ઘરે, ત્યાં અમારા ગામ પાદરમાં રામાબેન નું મંદિર છે ને, અહીંયા બેઠા હોય બધા. વધારાની બધી મંદિરે જ હાસવે, બીજા કોઈ હાસવે નહીં, રીતિ સીધી ગામની. આપણે નીકળીને આપણે રોજ ચિંપા જવા, મેં બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા, હાલ તારા આવવું હોય તો ભાગ, માર ખાવામાં ભાગ ને માલમાં ભાગ. કરવું નથી, કરવા દેવું નથી, શું કરવું આમાં તમે જુઓ તો. માણસનો એક જ અવતાર એવો છે બાપુ, માણા એક જ ભજન કરીએ કે કોઈ ન કરીએ. 84 લાખ જીવ છે ને, કાગડા કૂતરા ભેંસું ભૂંડા બાપુ કોઈ ભજન ન કરીએ કે. માણસનો અવતાર ભજન માટે જ આપ્યો છે. અને પણ આપણે એવા બુદ્ધિના ગાળિયા થયા છીએ, કોકના બૂસ જ મારવા છે, બસ મહેનત કરવી જ નથી. તમે જુઓ દાંતે માણા એક જ કાઢીએ કે બીજા જનાવર કોઈ દાંત કાઢીએ કે? તમે કોઈ બીજા જનાવરના દાંત કાઢતા ભાર્યું? ભેંસ હોય, ભેંસ એને હરખું સારું તેમ ખવડાવવાનું તો એ રાજી થાય કે આજ મજા આવી, પણ દાંત કાઢીએ કે? કૂતરું હોય, કૂતરાને આપણે હારા મારું ખવડાવ્યું હોય તો પૂંછડી પટપટાવે, દાંત નો કાઢે. માણા એક જ દાંત કાઢીએ તા ઈ જ 80 મણના થોબડા લઈને રખડે. એટલે અમે તમારા ગઢા ચા માર્યા છે. અરે માણા જેવો અવતાર મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું છે. એમાં હવે તો આ બેનું ને તો કઈ કામ જ નહીં. બોલો ઘરે રોટલા કરવા વાળા માણા, પછી કે ઢીસણ દુખે, ઢીસણ જ દુખે. આપણી માયું છે ને શરીરને કસરત આપતી હતી એટલે કઈ નહોતું થતું. આ તમે બેઠા બેઠા જામી ગયા, મારી પર લોહીના ગંઠોડા થઈ ગયા એટલે દુખે છે. શરીરને આપો થોડુંક વ્યાયામ આપો, શરીરને થોડુંક કસરત આપો. આપણે આપણી માવડીઓ બાપુ હાથે દળતી હતી, અરે રોટલા કરીને પાછું ખેતર દેવા જતી હતી, પાછું ખેતરનું કામ કરાવતી હતી, સાંજે પાછી આવીને પાછી દળીને રાંધીને ખવડાવતી હતી. હો વરા જીવ્યા. અત્યારે તરી વરાની હોય તો એમ કેડે હાથ દઈને બેઠી હોય. અમારે તો કેડમાં આમ થયું, ભયું ને ભયું બધા. તમે જુઓ માઇક 90% તો દવાઈઓ ઉપર જ જીવે છે. તમે જુઓ તો શરીરની બાપુ ઈશ્વર પાસે માગો તો ઈ માગજો, શરીર તું જેટલા દી જીવાડ એટલા દી, પણ શરીર સારું આપજે. બસ શરીરની સંપત્તિ છે એ જ સંપત્તિ. આ પૈસા વાળા છે 8 દી બીપી મપાવાય લ્યો. હવે એને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કઈ ખાધું જ મર્યો. હવે શું કરવા, શું રૂપિયા શું કરવા? ઓલા ગરીબ છે એ ખાવું કરે લ્યો, અહીંયા કઈ છે નહીં. ઓલા એમની પાસે ખાવાના ઘર ભર્યા છે, ડોક્ટર ના પાડે. આમાં શું કરું? એમની પાસે પૈસા નથી ને એવડે એ બિચારા હુતા નથી. ગમે પૈસા વાળા ચારે થાય છે, એમને ઊંઘ નથી આવતી. ઓલા પૈસા છે એવડે એમ નથી હુતા કે સોરી ન જાય ધારું કોઈ, એમ નથી હોતું. તમે ઈશ્વર તો ત્રાજવું લઈને કેળીની ખબર રાખે છે ને હાથીની ખબર રાખે. આ તમે આ બેઠા છો ને આ પૈસા નાખો એને ખબર છે, પણ અત્યારે તો અમે તો ક્યાંક જાય ને 10 ની નોટની શોર્ટેજ છે ને. ભણના દીકરા નાખતા તો નથી પણ છૂટા લઈ જાય અહીંથી ઘરે લઈ જાય. બોલ હવે અહીંયા 12 રૂપિયા 13 રૂપિયા દે અને આ છૂટા લેવા હોય, અને છૂટા લેવા આવે એટલે છૂટા જે આપતા હોય એને એમ જ થાય ને કે ઉડાડવા લઈ જાય. મારા દીકરા ઘર ભેગા કરે. આમાં કોઈને મૂકવું જ નથી. તમે જોવો તો ખરા. પછી આમાં તમે દાણા જોરાય બાપુ માતાજી ભુવાજી કઈ ગોતી શકે શું? ભલા મણા આપણે ઉપયોગ ન થાય તો કઈ નહીં, કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે. અરે શું ભલા મણા જીવન મળ્યું છે. હું તો એમ કહું કે રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું જો તમને જોઈને પૂંછડી ન પટપટાવે મરી જવાય, સિવાય નહીં.
કૂતરું નથી ઓળખતો દુનિયા શું ઓળખે? હા ને આપણું કૂતરું ખંભાવતી ઊભું ન થાય, મારો ધણી આવ્યો, મારો ધણી આવ્યો. એ આમ જોવે કે આ તો ઓલો લુખે છે, આને જ્યાં બટકું રોટલો નાખ્યો. એને પ્રેમની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ, માલ ઢોર માલધારી માણા હોય ને, એ એક જણ હોય ને બાપુ, 50 ગાયું હોય કે 100 ઘેટા હોય, એક માણા ચારતો હોય. શું કામ? એની હારે એને બાપુ લગાવશે હોય, હારે એનો પ્રેમ છે. એને તમે કદાચ લાફો મારો કે લાકડી મારો ને તો બાપુ જાનવર તમારું પૂરું કરી નાખે. આ પ્રેમની વાત છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 નો મંત્ર છે. પ્રેમમાં પરમેશ્વરને પ્રગટ થવું પડે. કોકના ઘરમાં ભડકા કરવા એ પ્રેમ નથી, એ વેમ છે. કોકને આંતરડી બાપુ જેથી અડી જાય ને તેથી તમારું પૂરું થઈ જાય. કહેવાનો શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ નો નિચોડ છે. ભજન છે ને કોઈ નાની એવી વાત જ નથી રાખતી. પણ આપણને મગજમાં નથી ઉતરતું. ઘણી જગ્યાએ અમે ભજનમાં જાય ને ત્યાં ગામમાં ગોદડા લઈને વાડીએ જાય. આપણે એમ કે આજ ગામમાં ભજન છે, એ હોવા ન દે. સંતો કહે છે જાગો, માણા વાડીએ જઈને હોઈ જાય. બોલ એટલે નો ઉતરે નો ઉતરે. શું કે છે વાતાવરણ? રામાપીર લાજ રાખજો અમારી, અમારું ઘર આ નથી. રામદેવજી બાપા નો આપણો હેલો છે ને, હેલામાં એક એમાં એવું આવે કે હુકમ કરો તો પીર જાત્રાયું થાય, એવું આવે ને. તે એવું કેમ હશે? હુકમ નથી એનો? આપણો હુકમ નથી અહીંયા જવાનું, અહીંયા ડેલા બંધ છે એમ નથી. આપણે સમજતા નથી એટલે માથા કૂટશે. હું કમ કરો ને તો જાત્રા થાય, એવું કીધું છે રામા બાબા. તમારું મારું જે માલપા હું પીડ્યું છે ને એ લોહી પીવે છે. હું કંઈક છું, તું કઈ નથી. હા, માણસ જન્મે ને 1.5-2 કિલો નો જ હોય, 60-80 વર્ષ જીવે ને પછી મરી જાય ને પછી શમશાનમાં હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 1.5-2 કિલો થાય. કઈ છે નહીં, વચ્ચે ઠેકડા મારવાનું. મેં ખેતર લીધું, ટ્રેક્ટર લીધું, મકાન જાવ ત્યાં લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ ને કઈ છે નહીં. એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, આમ ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો હતો અને એની આમ દ્રષ્ટિ ગઈ ને, રસાલો ઉભો રખાયો. એ કે ઉભો મારો ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી, પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને પાણાનું ઓશેકું કરીને બાપુ ફૂટપાથ ઉપર જમાવી લ્યો ભાઈ. એટલે સિકંદર અહીંયા જઈને કહે છે કે એ ફકીર, માઈક તને મોજ આવે, માઈક મને મોજ ના તોરા છૂટે છે. ફકીરે આમ નજર કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસેવો વળી ગયો કે અત્યારે દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, આને પહેરવા લુગડું નથી તો ભાઈડો ના પાડે કે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તેમ કોણ છો? હું તો અહીં ભલા મને ટેસ્ટ થી બીડી પીવા દો ને હું અહીં તમને નડું છું. અને ભાઈ સિકંદર ને એમ થયું, વાહ તારી મોજ, વાહ તારી ફકીરી. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હળીએ સીડ્યો છું, આને કાંઈ નથી તોય કે મારે કાંઈ જોતું નથી. ઈ કે પણ ભલામણા કંઈક તો માગી. કે પણ હું માગું? હમણાં ભૂખ લાગી હતી, સામેથી ડેલીમાંથી એક બેન ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, બીડી ટેકાવી. હાજે કોઈક બીજી બેન ખાવા નહીં આપે? કેટલો સંતોષ હશે. અને આમાંથી કોને સંતોષ છે? કોઈક ઊંચો હાથ કરો તો કોઈ નથી, મને નથી, તમને શું? એટલા બધા આપણે હળીએ સીડ્યા છીએ, કીધાની વાત નથી. રામ ઈ કે પણ ભલામણા કંઈક માઈક તો કે થોડાક આમ એક બાજુ ઉભા રહ્યો કે તડકો મારી માથે આવે તો મને થોડીક ટાઈટ વાઈટ, બીજું કઈ નથી જોતું. અને સિકંદર ને વાઈટ હોય તો લોહી નો. ઈ કે હું ખુદાના દરબારમાં જાઉં ને, આ દુનિયા છોડીને જતી જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને મારે કેવું છે, આવતો જન્મ મને આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો તમે? ઈ કે હું એમ કહું છું કે આવતા જન્મમાં આવી મને મોજ દેજે એવું કહું. કે હવે તમે કેદી મરો, કેદી જાઓ અને કેદી તમને મોજ આવે, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલો જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે. રાવણ શું ખોઈ ગયો ને કરણ શું લઈ ગયો ને પૈસા તો હાથનો મેલ છે ને, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને, એમ છે આ બધું. અરે આ તો બધું માથા હાટે માલ છે રામ.
એમ નામ નથી. હું મારી વાત કરું ને, એક ખટારાનો ડ્રાઈવર હું. આ તમારો રોડ મેં ઘસી નાખ્યો. આ તમારા અહીં સાયલાના અમારા ભેગા જેટલાય ડ્રાઈવરમાં હતા. હા હા, હમણાં અમારે ઓલા ચંદુભાઈ એમની લોજના જ રોટલા તોડતા અહીં આવી, અને કોઈ અડધી ચાનું પૂછતું નહોતું. અત્યારે કે બાપુ આવો આવો, બાપુ આવો. આ ભજનનો પ્રતાપ. મારો કહેવાનો મિનિંગ, ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય, ઓગણીમી કોમ કહેવાય. હા, ખટારો લઈને બાપુ આખું હિન્દુસ્તાન રખડી આવ્યો. ખટારો તો બાપુ દુનિયાના છેડા સુધી કોઈ રાજ્ય આપણું જોયા વગરનું બાકી નથી. પણ મારો દેહ નથી અપડાયો. કોઈ એમ કે દરબારે દારૂ પીધો, પરમાટી ખાધી, તેથી 5 લાખની શરત મારીને આવજો ને પુરવાર કોઈ કરી દે ને મારી સાથીમાં ડામ દઈ દો. દરબારનો દીકરો બીજા રાજ્યમાં જીવો હોય ને બાપુ ન કર્યું એવું મને એક દેખાડો, પગ ઝાલી પાડું એને. મારા કુટુંબમાં નથી. હા, અને હું તો તમને ના પાડું છું, કોઈ કરતા હોય ને તો છોડી દેજો, અને છૂટે નહીં ને તો ચેલા ન બનાવતા. મો હા, ઝાઝી ઉંમર થયો, મારે બીડીના લખણ છે, નથી છૂટતા, પણ ચેલા ન બનાવાય. આપણી વાયેલી પેઢી નો ચેલા શીખવાડતા. હા, એ મુદ્દાનું છે. વાયેલી પેઢીને સુધારજો થોડી. અને બાપુ છોકરા કાજુ બદામની ઓગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું, જીવે એવું નથી આવ્યું. હવે આમાં જો જીવતા ન આવડે તો આંટો થયો નથી લાગતું. હે, થીગડા ઉપર થીગડા, આપણા બાપા મરી ગયા ભલા મને, થીગડા ઉપર થીગડા લઈ મારી મારી. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા પાકા. અમારા દીકરા છે એવડા પહેરે ને, તો મેં કીધું બેટા આવા તમે પહેરતા હતા, ખબર નહોતી આવું ટાણું આવશે ને, કે હાસબેન્ડ રાખ્યો હતો મેં અત્યારે તારી આજે પહેર. શું ભલામણ તમે જોવો તો કરે, એક આંગળી જાય એટલું ફાંકું હોય ને, આપણી માં એમ કે લાય લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહ ના બાપુ પ્રદર્શન હોય. ફાટલા પહેર્યા હોય ને આપણે કેમ કે કેટલા નું લાવ્યો હતું, કે 5000 નું. એટલે ફાટલા 5000 જોવો તો ખરા. પેલા ભેંસું ઉભી ઉભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. એક ભજીયો નાખજો, થોડાક ભાત નાખજો, ભિખારી જેવી જિંદગી કરી નાખી. તોય પાછા કહે છે મેરા ભારત મહાન. શું કપાળ ખટારા ઢાંટે લઈ કે ભારત મહાન થાય. મારા ખટારા મેં લખેલો હતું એક દી, ભાઈ હું તો દાજે બધો પાણી ઘસી નાખ્યું, આમાં જ્યાં ભારત મહાન થાય. તમારે મારે ભારત તો મહાન જ છે બાપા, મારે તમારે સુધરવાની જરૂર છે. મને એક ભાઈ કહેતા હતા, મને કે સતયુગ ક્યારે ચાલુ થાય છે? મેં કીધું તું હું 2 ડફોળ છે, આપણે 2 સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય. આ દુનિયાને ક્યાં શીખડાવવાનું હતું? આપણે સુધરી જાવ ને, આપણે ચાલુ કરો ને. હું મારી બેન 2 આમાં હાલા જતા હોય તો કોઈની એવી દ્રષ્ટિ ખરી કે 2 ભાઈ બેન હાલા જતા લાગે છે? આ વિચાર આવે આપણે?